આજે શ્રાવણ સુદ 14 છે. શુક્રવાર છે. તારીખ 8/8/2025 વર્ષ છે. પછી ગામ બોચાસણવાળા કાશીદાસભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ત્યાગી તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, એટલે કે ત્યાગી તો નિવૃત્તિ માર્ગમાં રહે છે, એને તો અખંડ ભગવાનની વૃત્તિ રહે છે. અને કાલે આપણે કહ્યું, જેને ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી હોય તેને બીજું કંઈ કરવા જેવું રહેતું નથી. બસ એક ભગવાનની સ્મૃતિની સાથે સમૃદ્ધિ. અને જે ગ્રસ્તાશ્રમી છે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત જાતની વિટંબણા વળગી રહી છે. તે ગ્રસ્તાશ્રમી કેમ સમજે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે? બહુ કઠિન કામ છે ભાઈ, એટલું બધું સરળ નથી. જેને લગ્ન કર્યા હોય અને આમાં પડ્યા હોય એને ખબર પડે. માં પડ્યા, માએ પડ્યા, તે માં સુખ માણે, દાધણનારા રાજ એનું જેવું છે કે લગ્નનો ક્રમ એવો છે, લગ્ન કરે તે પસ્તાય ને ના કરે તે પસ્તાય. જો જ્ઞાન ન હોય તો એમ થાય કે આ રહી ગયું, હો આ કરવા જેવું હતું રહી ગયું, જે નથી કર્યા તેને. અને જે કર્યા છે એને ખબર છે કે અરે મરી ગયા હારા, ક્યાં ઊંચા આવતા નથી આમાં ને આમાં. આ કેવો મસ્તીથી ફરતો હોય. લગ્ન ના કર્યા હોય ત્યાં સુધી કોના બાપની ચિંતા, બાપને પૈસે મોજ મજા, ઉડાડો જે કરવું હોય તે. એમાં લગ્ન થયા ને સ્ત્રીની ચિંતા ને છોકરાની ચિંતા ને એના માટે ભણાવવાની ચિંતા ને એને ઘર કરી દેવું ને એના કપડાં ને આમાં ઊંચા જ નથી આવતા. એટલે મહારાજ કે ગ્રસ્તાશ્રમીને હતર જાતિ વિટંબણા હોય, ભગવાનનું ભજન વૃત્તિ રહે કેમ? અને બીજી બાબતમાં આ છોકરાઓ ઘરમાં રહેતા હોય, હવે વહેલો ઉઠીને પૂજા પાઠ કરી લે તો ઠીક છે, પણ હવે 6-7 વાગે મોડું થઈ જાય તો છોકરા પપ્પા 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 કરતાં કરતાં આવે અને પૂજા કરતો હોય ને ત્યાં મૂર્તિ લઈને કે પપ્પા આ શું છે, મૂર્તિ ઉઠાવીને એ નાખે. પછી પેલો કે તો ભગવાન કહેવાય, મૂકી દે. શું મૂકી દે? તું વહેલો ઉઠીને મૂકી દે ને બધું, આ તો મેળ બેસે. બાકી વિટંબણા ઘણી હોય છે. એમાં બેન બિચારી રોટલા કરતી હોય, રસોઈ કરતી હોય, છોકરાએ બગાડ્યું તો શું કરે? શું કરે ભાઈ? હવે એ બેનને આપણે લખ્યું છે કે 17 વાર હાથ ધોવાથી હાથ ધોવા જાય. 17 વાર હાથ ધોવા જાય. છોકરાને નવડાવી ધોવડાવી દીધું, સાફ તો કરી દીધું, પછી બેન સ્નાન કરવા જાય. આ બધી ઉપાધિઓ છે. અમારે એક નરેન્દ્રભાઈ હતા, પછી કે લગ્ન કર્યા, ગુરુએ ના પાડી, તું રહેવા દે લગ્ન કરવાની, પણ લગ્ન કર્યા. સારા પ્રમાણિક શિક્ષક છે. પછી છોકરો થયો એટલે કે હવે આને કોણ સાચવે? મને તો બધું ના ફાવે કે આ તો ઘરવાળીને ત્યાં કે બધું રોટલા કરતી હોય, રસોઈ કરતી, છોકરા બગાડ્યું તો બધું ધોવાનું, નાય ધોવે નહીં. તો જન્મતાની સાથે ઘરવાળીને પિયરમાં મૂકી આવ્યા. બોલો છોકરાને. હવે કે તમે સાચવજો. એ છોકરો એને શું સેવા કરે? સેવા શું કરે? જેને છોકરાની સેવા કરવાની જેને અપેક્ષા નથી એ છોકરું મોટું થઈને શું સેવા કરે? તો તને આમાં કોને કોળા મારવાનું કહ્યું તું? આમાં પડવાનું કયું કરે? છોકરાને મૂકી આવ્યો, હવે લાવ્યો તો સાચવ. તો ઘરવાળાએ કંટાળ્યા કે આ છોકરા એને ને આપણે સાચવવા પાછા. છોકરું આમથી આમ હડસલે ચડાવ્યું. પ્રવૃત્તિ માર્ગની વિટંબણાઓ વળગી છે, માટે ગ્રસ્તાશ્રમી કેમ સમજે તો ભગવાનમાં સ્વરૂપમાં વૃત્તિ રહે? બોલો કેવી રીતે સમજે? તો મહારાજે પ્રશ્ન ગાભા કાઢી નાખે એવો કહ્યો. શ્રીજી મહારાજ બોલ્યા, ગ્રસ્તાશ્રમી એમ સમજવું છે, પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ સ્ત્રી છોકરા થયા હતા, તેવા ને તેવા આ દેહના પણ છે. આપણે હશે કે નહીં પૂર્વજન્મમાં? ભાઈ આપણે પૂર્વજન્મમાં બાપા થયા છું કે નહીં? છોકરા થયા છું કે નહીં? બધું કરીને આવ્યા છીએ પૂર્વજન્મમાં. અંત નથી આવતો. તો એના જે પૂર્વજન્મના આગળ એક નંબર કયું હતું? 37મું કે પૂર્વજન્મના જે 184 છોકરાઓ છે એને જે માં જાણવું. હવે આ ક્યાં મેળે બેસે? બહુ કઠિન છે. એમાં એવું જ કહ્યું છે કે એને તે એવું સમજવું કે પહેલાંના જે 184 જે છોકરા છોકરી હતા એનો સંબંધ રહ્યો નથી, મા બાપનો સંબંધ રહ્યો નથી, તો આનોય સંબંધ રહેશે નહીં કે રહેશે? પૂર્વના સંબંધીનો સંબંધ નથી રહ્યો તો આ જન્મમાં જે તમે છોકરા છોકરી થયા તેનો સંબંધ રહેશે? તો છોકરા કૂટાઈ મરો છો લેવા દેવા વગરના? તો કૂટાઈને મરો તો કરો શું? છોકરો જન્મ્યો તો લગ્ન નહીં કરાવવા પડે? છોકરી જન્મી તો એના લગ્ન કરાવવા કંઈ સાસરું શોધવું નહીં પડે? કાંઈ છૂટકો જ નથી.
કર્યા સિવાય બાકી આ જીવનો તો સ્વભાવ છે, એને જો 10 જન્મ પહેલાંનો જે બાપ દેખાય તો એમાં સ્નેહ થાય. એક કથા આવે છે, સુબોધ સાગરમાં લખી છે કે એક સ્ત્રી નિયમ પાળતી નથી, માસિક ઇત્યાદિ ધર્મનું અનુકરણ નથી કરતી અને ઘરમાં રહેતી હતી. તો એને ઘરમાં હવે આ હાલતમાં રોટલા 3-4 દિવસ બહાર દૂર બેસવું જોઈએ, પણ ના બેસે ને પછી રોટલા ઘડે. એમાં આખા ઘરનાને પાપ લાગ્યો. એમાં એનો પતિ હતો બળદ થયો બીજા જન્મમાં, અને આ કૂતરી થઈ. આ જીવનો મોં નહીં છૂટતો. પેલો બીજા જન્મમાં કૂતરી થઈ ને પેલો બળદ થયો, એક જ ઘરમાં આવીને રે બધા. હવે એમાં બાપનું શ્રાદ્ધ આવે ને બાપનું, એને ખબર નથી તારો બાપ આ બેઠો એ. એના બાપનું શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કર્યું એમાં શું થયું, શ્રાદ્ધ કરવામાં દૂધપાક બનાવેલો, ખાસ દૂધપાક બનાવતા હોય, દૂધપાક બનાવેલો. હવે દૂધપાકને સાપ બોટી ગયો, દૂધપાકને સાપ બોટી ગયો. કૂતરીએ દેખ્યું તો કૂતરીને થયું કે મારા બેટા બધા મારા મરી જશે, મારા સંતાનો બધા મરી. કૂતરી છે તો એ છે મોં છૂટે છે કે બધા મરી જશે. એટલે એની વહુના દેખતા એને દૂધપાકમાં મોઢું નાખ્યું. મોઢું નાખ્યું એટલે વહુએ ખીજાણી કે હારી આને ખબર પડે છે ગધાડીને કેટલી મહેનતે દૂધપાક બનાવ્યો છે અને દૂધપાકમાં મોઢું નાખ્યું. હવે આ કોઈને ખાવા કામ ના લે. એવો ધોકો કપડાં ધોવાનો હતો, એવો ફટકાયો ને 3 મણકા તૂટી ગયા. એવી આમ લબડતી હું કરતી ગઈ. હવે શું હું આવું થયું. રાત્રિનો સમય થયો. બળદીઓ ખેતરમાંથી ખેડીને લાવેલા બળદિયાને, અને બળદિયાને ગમણમાં ઘાસ પણ નાખેલું, પણ ખેતરમાં વખરડી દેવા જાય, જે ઘાસ ખાઈ ન જાય ખેતરોમાં, એટલે મોઢું બંધાવેલું, શીકું બંધાવેલું મોઢે. તે ઘાસ તો નાખ્યું પણ ઓલું મોઢું છોડવાનું ભૂલી ગયો. શીકું બાંધ્યું હતું મોઢે, એ બાંધ્યું. રાત્રે કૂતરી અને બળદે સંવાદ કર્યો. એટલે બળદે કીધું કે ભાગણી, તારા પાપે હું આ હેરાન થઉં છું. તારા પાપે, તો કે મારા પાપે તે નિયમ ના પાડ્યા, માસિક ધર્મ ના પાડ્યું, બધાને ખવડાવ્યું, એનું પાપ. જોતો ખરી આખો દિવસ કામ કરીને આવ્યો છું, આખો દિવસ કામ કરીને આવ્યો છું. અત્યારે હાલત તો જો, આ મોઢું છોડ્યા વગર રહ્યું, મોઢું છોડ્યા વગર રહ્યું, અને ઘાસ પડ્યું છે, ખાવું કેવી રીતે? આમને આમ હું ભૂખે મરી ગયો. પહેલી કે મેં હું ગુનો કર્યો, હું તો બચાવવા માટે પ્રયત્ન કરેલો, પણ વહુએ આ મકોડા તોડી નાખ્યા બધા, તો પાપ તો તારું. આ સંવાદ છોકરાએ સાંભળ્યો. એનો છોકરો હતો, એને અરે જેનું શ્રાદ્ધ કરી તો બંને અહીંયા જ બેઠા છે. જેનું આપણે શ્રાદ્ધ કરીએ છીએ એ બંને અહીંયા બેઠા છે. પછી બાપને ખેડે લે. હવે આગલા જણે એ કૂતરીને પછી ધોકા મારે, એને કહેવાય દાદીમાં અહીંયા બેઠા છે ને દાદા અહીંયા જ બેઠા છે. કોઈ પછી હરકત કરે, એમાં પણ જીવને એમાં સ્નેહ થઈ જાય છે. એટલે કે ગમે એટલી પેઢી પસાર થઈ હોય, પણ એને ખબર પડે કે આ મારા મા બાપ છે, તો એનો સંબંધ છૂટતો નથી. અને મહારાજ કે આ સંબંધ કેવો છે? થોર અને પીપળા જેવો છે. કાપી નાખો અને જમીનમાં નાખો તો પડ્યો પાંગળ્યા કરે, નીલો થયા કરે. આંબો લીમડો કાપીને નાખો જમીને, ડાળક કાપીને થાય. ડાળક કાપીને આંબા લીમડાની ડાળક નાખો. મહારાજ કે પોતાના કુટુંબીનો સંબંધ વડ અને પીપળા, જેને થોરિયાના ઝાડ જેવો છે, એ પડ્યો પાલવ્યા કરે. આવું છે ત્યારે બોલો, છોડું કાઠું છે. પોતાના મમ્મી પપ્પા અહીંયા આવ્યા હોય, કાકા ભૈયા આવ્યા હોય ને એની સાથે હેત ના થાય, એ તો મહારાજ કે મહાપુરુષ કહેવાય. એ સમજી રાખે કે આ તો હોય, અહીં બધું ચાલે છે, તે આવે દવા કરવા આવે, કોઈ કરવા આવે, પણ કોઈ સંબંધ ના રાખે કે આપણે શેનો સંબંધ, એને આપણે સંબંધ શેનો? એ તો કંઈક આવા સંબંધી કરીને આવ્યા છીએ. તો એ મહારાજ કે આ ત્યાગીને માટે, ગ્રસ્તની વાત તો પછે રહી, ત્યાગીને માટે આ વિચારવા જેવું છે. અહીં તો પ્રશ્ન તો કાશીદાસભાઈએ
ગ્રસ્તનો પૂછ્યો છે કે ગ્રસ્તને શું થાય, પણ ખરેખર સાધુને વિચારવા જેવું છે. કેટલાક જન્મની મહાદીન દીકરીઓ રખડતી હશે, કેટલીક રઝળતી હશે. પેલા મહારાજ ગઢપુરમાં બેઠા હતા ને પેલા નારાયણભાઈને કહ્યું ને કે ભાઈ આ તમારી માં જોવી છે, તો કે અત્યારે મારી માં છે નહીં હોય કે, તો કે આ સામે ગામમાં છે. ગામ તો ખબર નહીં, મળી આવો, તપાસ કરી આવો. બધી ઇતિહાસ આપ્યો. એને કહ્યું કે તારા પપ્પાનું નામ હીરો હતું, માનું નામ પૂંજી છે, તારું નામ નારાયણ હતું ત્યારે. પણ મળી આવ્યો, જોયા. જોવા ગયો તો પહેલાં મેં વાત કરેલી છે, વિસ્તારથી નથી કરતો. જોવા ગયો તો મોટો બંગલો, અને એ બંગલામાં એને નાની એક રૂમ આપેલી, એમાં દોશી બધું કરી ખાય. એટલે પૂછ્યું કે માજી તમારા પતિ નથી? તો કે નહીં, તો ક્યારના મરી ગયા છે. દીકરો એ ઓઢતો પહેરણો થયો, મરી ગયો. અચ્છા, શું હતું પતિનું નામ? એનું નામ હીરોભાઈ હતું. છોકરાનું નામ નારાયણ હતું. અને મળી તો ગયું. પછી શ્રીજી મહારાજે કહ્યું એ બંગલો તારા બાપાએ બનાવ્યો છે. એ બંગલો છે ને વાણિયા લીધો છે, તારા બાપાએ બનાવ્યો છે. તો કેમ? તો કે એના પાટડામાં લેખ પડ્યો છે તારા નામનો, તારી મમ્મી તારા પપ્પાનું નામ દસ્તાવેજ પડ્યો છે. ડગરી ખોલીને કાઢી જોઈ લેજે. ડગરી ખોલીને કાઢીને જોયું તો એનો લેખ નીકળ્યો. આને નિશ્ચય થઈ ગયો કે આ મારી મમ્મી છે, પૂર્વજન્મની હતી, આ જન્મ નથી. અને મરી ગયા મારા, હું એને છું. તે માજીને બેસાડીને આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરતા, કાંઈ જરૂર હોય તો મને કહેજો, હું તમારો દીકરો છું ને 100 રૂપિયા આપીએ. થયું ને હેત? શ્રીજી મહારાજ કે તમારી માતા સાથે હેત થયું? તો કે ના 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 ના, હેત તો શું થાય. મારે કે કંઈ વિધિ? તો વિધિમાં 100 રૂપિયા આપ્યા. મારે બધી દોષીઓને 100 રૂપિયા આપતા હો. બધી દોષીઓ હશે ને 100 રૂપિયા. મહારાજ એ શું? પણ આ જીવનો સ્વભાવ છે. જીવને હેત થયા વગર રહે નહીં. મહારાજ નિષ્કુળાન સ્વામી પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, એ તો શીખવ્યું આવે નહીં. પ્રીતની રીતને નાવે સ્નેહ, સ્નેહી જનનો સ્નેહ સહી. પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ શીખવ્યું ના આવે. માને દીકરા સાથે સ્નેહ કરવાનું શીખવવું ના પડે. દીકરાને માની સાથે સ્નેહ કરવાનું શીખવું. પછી ભલે તૂટી જાય મોટો થાય ત્યારે, પણ સ્વાભાવિક છે. એ ગાય પોતાના વાછડાની સાથે સ્નેહ કરે છે, શીખવાડવું નથી પડતું. ભેંસ પોતાના પારડાની સાથે પ્રીત કરે છે, શીખવાડવું નથી પડતું. એ કુદરતી જ છે. કુદરતી ભગવાનનો ચક્કર છે. એમાંથી છૂટું કાઢવું શીખવવું પડે. એમાંથી છૂટી જવું એ શીખવાડવું પડે. કાલવારું પદ ભાઈ, કાલવારું પદ બોલો. હુણાની સદીન ગાય રે, એ જે વાતો એક જય છે, બીજે કેમ થવાય રે. નેતિ નેતિ કરીની ગામ જેના, ગુણાની સદીન ગાય રે. આગળ હેડે એવું છે. કાલે બધું ન હડે. નેતિ નેતિ કરી નિગમ જેનો, ગુણની સદીને ગાય. એ જે વાતો એક જ છે, બીજે કેમ થવાય. ભગવાન શ્રી હરિને સંબંધ ન થાય. એ પંચાળામાં કુટુંબી આવ્યું અને કુટુંબને જોતાની સાથે બીમાર પડ્યા હતી. 13 દિવસની બીમારી. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ કરી શકે. અને જ્યાં જ્યાં કામ લેવું તો કુટુંબ સાથે કામ લીધું, પણ સંબંધની કોઈ વાત નહીં, કોઈ વાત નહીં, કોઈ હેતપ્રીત નહીં. ઠીક છે, આચાર્ય પદ આપ્યું. કેમ? તો કે આ જરૂરી હતી, કોઈ સંતે ન સ્વીકાર્યું તો એમને આપ્યું કે કંઈક ચલાવવું તો પડશે ને આ કામ. પણ વ્યવહારથી વ્યવહાર એવું છે. ત્યારે વચનામૃતના પ્રશ્નમાં આચાર્ય મહારાજશ્રીની 1-2 જગ્યાએ પ્રશંસા કરી છે કે આ ધર્મકુળ વર્તે છે એવું કોઈ વર્તી શકતું નથી. પણ સંતોની ભારોભાર વચનામૃતમાં પ્રશંસા કરી છે. પાને પાને વચનામૃતમાં પ્રશંસા કરી છે. એટલે કહેવાય કે નેતિ નેતિ કરીની ગામ જેના,
ગુણાની સદી ન ગાય રે, એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે, એ જેવા તો એક જ પુરુષોત્તમ નારાયણ છે. એટલે તે મહારાજે નારદજીના પ્રસંગમાં કહ્યું, નાચઈ નર મરકટ કિનારી વિવસ નર સકલ ગુસાઈ, નારી વિવસ, બોલો ને, નારી વિવસ નર સકલ ગુસાઈ, નારી વિવસ, નાચઈ નર મરકટ કિનાઈ, નાચઈ નર મરકટ કિનાહી, નારી વિવસ નર સકલ ગુસાઈ, નારી. પ્રશ્ન કાશીદાસનો છે કે ત્યાગીને તો વાંધો નથી, પણ ગ્રસ્તને પણ ત્યાગીને ને ગ્રસ્તને માટે બંનેને માટે જેમ 84 લાખમાં મોરે મા બાપ સ્ત્રી છોકરા થયા તેવા ને તેવા જ આ દેહના પણ છે. કંઈ રૂપ ફેર છે, કંઈ ફેર છે? પહેલે તમે મનુષ્ય થયા હો અને મા બેન દીકરી હોય એવા જ આ જન્મના હોય કે આ જન્મમાં કાંઈ ફેરફાર હોય? આ જન્મમાં કંઈ નવીન હોય કે એને હોય? એને હોય, હાથ હોય, પગ હોય, મોઢું હોય, બધું એ જ હોય. શું ફેરફાર? હા, તો પહેલાંના લોકોમાં સંબંધ છે. પહેલાંનો આગલા વચનામૃતમાં 37 વચનમાં કહ્યું, પહેલે અજ્ઞાને કરીને ભૂલી ગયા. પહેલાંનો સંબંધ છે અજ્ઞાને કરીને ભૂલી, અને જ્ઞાને કરીને ભૂલી જાઓ. પહેલાં અજ્ઞાને કરીને ભૂલી ગયા. અજ્ઞાન છે, જ્ઞાન નથી. જ્ઞાન હો તો ચોંટી પડે અત્યારે. જ્ઞાન નથી એટલે ભૂલી ગયા. તે મને જ્ઞાને કરીને ભૂલી જાઓ કે મા નથી, બાપ નથી, કાકો નથી, કાકી નથી, ફઈ નથી, ફૂવો નથી, ઘર નથી, ખેતર નથી, વાડી નથી, આ ગધાડું નથી. કાંઈ તમારે ભૂલવાનું શીખો. અને તેજમાં ધર્મ, તેજ ધર્મ અધર્મ છે. મહારાજ કે છેલ્લે ધર્મને છોડવો પડશે ને, અધર્મને છોડે એમ ધર્મને છોડો. વાસુદેવ મહાત્માનું વાક્ય છે. ભગવાનના ધામમાં જવું હોય તો વાસના દૂર કરવી પડશે. જો શુભ વાસના રહેશે તો પાછું આવવું પડશે. હા, હરજી ઠક્કરના માને પાછું આવવું પડ્યું. હીરુ નાનબાઈ દીકરી, એને પાછું આવવું પડ્યું. કેમ? શુભ વાસના હતી કે મહારાજને જમાડવાનું છે, પાછું આવવું પડશે. પેલા પીજના મહંત, પાછું આવવું પડ્યું. ગાયને તે જન્મ્યા વાછડા રૂપે. શું કરવા? વાસના રહી કે મારે એ છેલ્લે સુધી રહેવું હતું. વાસના ટાળવી જ કઠિન છે. લોચો જ ચડતો નથી. ચોંટવાનો સ્વભાવ છે. અહીંથી અહીં ચોટે ને અહીંથી એ ચોટે. એ ચોંટવાનો સ્વભાવ મૂકી દેવો પડે. દીકરીઓ કેટલીક રઝળતી હશે, તેને જેમ મારે મમતા નથી તેમાં દેહના સંબંધીની પણ મારે મમતા ન રાખવી. પહેલાંની મમતા નથી અને આની ન રાખવી. દીકરો છે તો એ મમતા નહીં રાખો તો વ્યવહાર કેમ ચાલશે? બોલાવો જ નહીં, વાતચીત નહીં કરવાની, એને મોટા જ નહીં કરવાના, મમતા જ નહીં રાખ, કપડાં નહીં પહેરાવાના, લગ્ન નહીં કરાવવાનો. જન્મ આપ્યો છે તો બધું જ કરવું પડે, પણ એને જ્ઞાન હોવું જોઈએ કે હું શું કરવા માટે આ કરું છું. મારી ફરજમાં આવે છે એટલે કરું છું. મારી ફરજમાં ન હોય તો મારે કરવાનું ન હોય. બીજાના છોકરાને આને જીવનો સ્વભાવ તો જુઓ. એ ઘર સામે, એને ઘરને સામે, અહીંયા પોતાનું ઘર હોય, સામે બીજાનું ઘર હોય, અને ત્યાં કોઈનું ઘર સળગે તો આ સામેની વ્યક્તિને ખરખરો થાય, બોલાવા જાય, એ બિચારાનું સળગી ગયું, પણ અંદરથી આર્તનાદ ના થાય? એમ થાય આહા હા હા હા, બહુ ભારે કરે, બહુ ભારે કરે. પોતાનું ઘર સળગે તો, પોતાનું ઘર સળગે તો કેવી રામાયણ થાય? માણસને પ્રીતિ જાય છે. મેં એક ફરક કહ્યું હતું તમને કે ટ્રેન જતી હોય ને એમાં બે ડબ્બા ઉઠલી પડ્યા અને આ સવારે નાસ્તો કરતો હોય. મમતા જ પોતાને પ્રીત છે, પોતાના સંબંધમાં છે. એ ટ્રેનના ડબ્બા બે ઉઠલી પડ્યા. હવે એ નાસ્તો ભજીયા જ ખાતો હોય અને પેપર વાંચતો જતો અત્યારની સિસ્ટમ પ્રમાણે. એક બાજુ પેપર ચાલે ને એક બાજુ નાસ્તો ચાલે. અરે આ તો સારું છે કે નાસ્તો ચાલે ને પેપર ચાલે. એક ઘરમાં એક ભાઈ ગયા તો અવાજ આવતો હતો, તો ઘરમાં તો કોઈ હતું નહીં. તો પહેલાં એ કીધું કે અવાજ ક્યાંથી આવે છે, ઘરમાં કોઈ છે નહીં ને? તો પેલો જાદરુમાં પેપર વાંચે છે. લ્યો,
હવે ત્યાંય છપતા નથી, હવે ત્યાંય ચાલુ ને ચાલુ રાખે છે. બોલો આને કેવી રીતે પહોંચી વળે? હા, આજની સિસ્ટમ પર નાસ્તો થતો જાય ને પેલો વાંચતો જાય, એવું છે. ત્યારે ભાઈ આ મમતા છૂટે એવી છે. હવે એમાં શું થયું? એમાં તમને ખબર પડે કે ભાઈ એ ટ્રેનમાં ડબ્બા ઉઠલી પડે, એમ નાસ્તામાં ફેર ન પડે. નાસ્તામાં ફેર આટલા માણસ મરી ગયા, તમને ખબર પડે કે લગભગ 150 માણસ મરી ગયા છે. તમારા નાસ્તામાં કંઈ ફેર ને, ચવાણું ખાતા હો ચવાણું, ભજીયા ખાતા હો તો ભજીયા પ્રેમથી ખાધા કરતા હો તમે, ચાની સાથે જમાવટ થઈ જાય. પછી પેલા ડાયાબિટીસ મોરી, પણ જે હોય તે, પણ એની સાથે ફેરફાર નાસ્તામાં નથી. પણ ખબર પડે કે આ ડબ્બામાં મારો સગો ભાઈ, મારી પત્ની બેઠી હતી અને એનું શું હશે, પછી એ ભજ્યું ઉતરે ખરું. હા, આ છે જીવનનો સંબંધ, આ છે. એટલે હું કહેતો હતો કે આ ઘરમાં એ રહેતો હોય, સામે કોઈક બીજું રહેતું હોય અને એનું ઘર સળગે તો આને કંઈ લેવા દેવા નથી. પણ એની સાથે સંબંધ થઈ ગયો હોય, એની સાથે પત્ની તરીકે પેલી જોડાણી, અને પછી એનું ઘર સળગે તો જેવી પોતાના ઘર ઓલાવવાની દોડાદોડી કરે એવી જ એની મારી પત્નીનું ઘર, મારું સસરાનું ઘર સળગી ગયું. કેવી મમતા બંધાઈ ગઈ, મમતા બંધાઈ ગઈ ને એની સાથે, એની મમતા બંધાય. એ સ્ત્રી એના ઘરે જ રહેતી હોય અને કોઈ લેવા દેવા ન હોય, પણ એ પોતાને ઘરે પિયરમાંથી ઘરે આવ્યા પછી એની પાસે કેવો લટ્ટુ થઈને ફરે છે, અહીંથી આવીને અહીંથી તારે જે કંઈ જોતું હતું કહેજે હો, સાડી લઈ આપીશ, આ લઈ આપીશ, તે તો પહેલાં હતી ત્યારે લઈ આવતા ને સાડી લેવા જાય, ધોકાય ખાય કોઈને સાડી લઈ આપે તો. પણ એ પણ કે મોહ તો છે જ ને. સ્વામિનારાયણ ભગવાને આ વાત વિચાર રઝળતી હશે તેની મમતા નથી, તેમાં દેહના સંબંધી તેની પણ મોરે મમતા ન રાખવી, મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢપણે પ્રીતિ કરે. અને જુઓ, એક વસ્તુ તો મહારાજ મૂકી જ દે ગમે તો, દ્રઢપણે પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો જ ટળે, નહીં તો ના ટળે. સાધુ વિના કોણ કે? સાધુ વિના કે સાચું કોણ? સંત વિના સાચી કોણ કહે? સારા સુખની વાત દયા રહી છે જેના દલમાં નથી દેતા વખત. કબીર સાહેબ લખે છે ને, કુછ લેના ન દેના મગન ન રહેના, કુછ દેના ન રહેના, पंचतत्व का बनाया पिंजरा, पंचतत्व इसमें डोले मेरी मैना, इस कुछ लेना न देना मगन रहना, कुछ गहरी नदियाँ नाव पुरानी, गहरी नदियाँ, गहरी नदियाँ नाव पुरानी, कोई संत के चरण में लिपट रहना, कोई कुछ लेना न देना मगन रहना, कुछ ગહેરી નદી, સંસાર રૂપી નદી ગહેરી છે, ઊંડી છે અને નાવ પુરાણી છે. આ દેહ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે જીવની સાથે ને સાથે. હવે આને ઉતરવું હોય તો કોઈ કપ્તાનનો સાથ લેવો પડે ને, કોઈ સાધુનો. એટલે મહારાજે કહ્યું સાધુનો સમાગમ રાખે તો ગ્રસ્તની પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પણ શું એટલું શું છોકરાના ખેલ જેવું છે વૃત્તિ રાખવી? છોકરાના ખેલ જેવું છે સાધુનો? સાધુનો સમાગમ જ કરવા માગતા નથી તો ક્યાં મેળ બેસે? કહો, સાધુના સમાગમમાં જ પ્રીતિ નથી તો ક્યાં મેળ બેસે? આખો દી પત્ની ને છોકરાની સાથે પ્રીતિ છે તો સાધુના સમાગમનો ટાઈમ એને ક્યાં મળી શકે? શ્રીપતિમ શ્રીધરમ સર